આજે આપણે એકદમ ટેસ્ટી એવું સોયા મંચુરિયન બનાવીશું। તો આ સોયા મંચુરિયન બનાવવા માટે પહેલાં આપણે સોયા વળી લઈશું અને તેને ગરમ પાણીમાં થોડી વાર માટે થવા દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે સરસ એવી સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તે વળીને આપણે અલગ બાઉલમાં કાઢી દઈશું। હવે તેમાં ઠંડુ પાણી ઉમેરીશું અને તેમાંથી પણ આ રીતે આપણે બધું જ પાણી કાઢી લઈશું। આ સોયામાં આપણે લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને ટામેટો કેચઅપ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। તેમાં કોર્નફ્લોર અને મેદો ઉમેરીશું અને આ રીતે મિક્સ કરીને તેને આપણે તેલમાં તળી લઈશું। સરસ એવા તળાઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા જ સોયાને તળી લઈશું। હવે એક કડાઈમાં તેલ લઈશું, તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું, તેમાં ડુંગળીને સાંતળી લઈશું, પછી આપણે તેમાં કેપ્સિકમ ઉમેરીશું અને કેપ્સિકમ પણ થોડા સોફ્ટ એવા થઈ જાય પછી તેમાં આપણે છીણેલું ગાજર ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું અને તેને પણ સોફ્ટ થવા દઈશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર ઉમેરીને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। હવે તેમાં રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને ટામેટો કેચઅપ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી જેટલું કોર્નફ્લોર લઈને તેમાં પાણી ઉમેરીને આ રીતે ઉમેરી દઈશું અને તેમાં થોડું પાણી ઉમેરીશું। તેને સરસ એવું થવા દઈશું। સરસ એવું થઈ જાય પછી તેમાં તળેલી સોયાની વડીને ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।